શબ્દનો સંગ કરીશ નહીં અને શબ્દને બોલવાવાળો છે એનો સંગ મૂકીશ નહીં. શબ્દ જે પ્રગટ કરે એમાં મન નહીં રાખવું. શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવીશ નહીં. એટલે આખા સોનિયા ઉપર બેસી ગયા તો એને આપણને પાણી દેખાય ને પાણી દેખાય નહીં. એટલે કુદરતી પાણીમાં ખોઈ ગયા તો તરતો હતો એનો આત્મા. મચવાને એમ થયું કે કોકે આત્મહત્યા કરી છે એટલે આવીને બચાવો, મને તરતા આવડે છે. એટલે એ જે મછવો હતો માછીમાર એ એની પાસે જઈને પકડતો પડે ને એટલે પકડ્યો ને ત્યાં માટલા ખાવાનો વિચાર કરો. મરસુંની દાળ ને મકાઈના રોટલા ખાય એને કંઈ અનુષ્ઠાન થોડા કર્યા હોય. છતાંય ઓલાને ઈડો ને કે જેમ દીવા સીધી ઓથાય ને એમ જેટલે જણ જે એ હતા એટલે મહાપ્રભુજી એટલે જે મછવો હોય આ પોઈન્ટ એ લાખા ગુરુએ પોતાના છે ઓફિસો. પછી ધંધો બધો કાંઈ કોઈ લક્ષણ નહીં. અમારે છોડીને કાંઈ છે જ નહીં સામે. હવે અહીંયા એક ચંદ્રકાંતભાઈ ભટ્ટ આવતા અમારે ત્યાં વાણિયાવાડી મેન રોડ પર પટેલ હોલી બર્ડિંગ એ બાજુમાં રહેતા, મકાન મોટું બધું. એટલે મને કે કાલથી હું નહીં આવું 10 દિવસ. મેં કાં તો કે જપકોટમાં જાઉં છું લોઠડા તો એ લોઠડા રાયેલો હતું તમે ક્યાં અહીંયા નહોતું તો આમ એટલે ગયા ત્યાં પહેલા દિવસે પૂર્વગ્રહના હિસાબે એને એટેક જેવું થવું એનું એક દિવસ કે ભાઈ મારે ઘરે જવું છે, ઘરે નહીં જવા મળે. તો એને આખી દિનચર્યા જોઈ કે મેઇન દરવાજેથી જે આવે છે અને જેને જવું હોય ને એ દરવાજે પણ દૂધવાળો તો પાટલી બારીએથી આવે છે અને દૂધ દઈને વયો છે ત્યાંથી. એટલે એ કે માઈ ગયું બધું કે એ આવે ને એટલે મારે ખચકાવી છે. ભલે પડ્યું બધું આવ્યા ઘડિયાળ પાકીટ મોબાઈલ બધું ભલે પડ્યું, નાના ગાભા બાભા ભલે પડ્યા, હું ખચકાવી 10 પંચાયત. કારણ કે 3 દીમાં તો મને એટેક કેવો આમાં માંડ્યો શરીરમાં. ક્યાંય ગમે નહીં કે ચેનલ પર ક્યાંય લાગે જ નહીં મન. આ તો હલવાઈ ગયો, હલવાડીમાં ગરબે રમે. પછી મેં કહેવાની નથી કીધું ભાઈ કોઈ નાચ પાડી ચોકડો નહીં જવા પડે ક્યાંય. તમારું કોઈનું મહિનું થઈ જાય તોય નહીં જવાનું. પછી ત્યાં સુધીની વાત. પછી એ દૂધવાળો આવ્યો ને એટલે એ જ બાયડેથી ને ખટકાવી નાવતો રહ્યો ઘરે. સત્સંગમાં આવ્યો રહે તમે દહદી ડોકાવાળા થાય તો કે અહીંયા કરવા જેવું નથી ભાઈ, અહીંયા એટેક આવી જાય કાંઈ પૂરેપૂરી સંભાવના છે. એવું કાંઈ ન હોય, ખાઈ લેવાય, પી લેવાય, હોઈ લેવાય, ભલે જે બોલતા હોય આપણે શું લેવા દેવા. તો કે ન એમ નહીં ગાય કે કલાક થાય ને ડંકો વાગે, પછી ડંકો વાગે ને 5 મિનિટ બાથરૂમ જવા મળે, પછી 5 મિનિટમાં ડંકો વાગે ને પાછું ઘરે જવાનું અંદર. પછી તમે હાજર ન હો ચાવી બધું મને આપો, ઘડિયાળ બધું અને આ પૈસા. એ લોકો હેરાન નથી કરતા, કોઈને તકલીફ નથી આપતા. એટલે એ વસ્તુ સારી છે, ખરાબ છે એવું નથી, પણ કહેવાનો મતલબ શું હોય કે પૂરી એનું માહિતી આજે દાખલા તરીકે તમે જઈ આવ્યા, હું જઈ આવ્યો છું, મારી પાસે તમે ગમે એને મોકલજો, બરાબર. એ બનતી ઓછી છે, કાંઈ ત્યાં જાહે નહીં ધમકોટમાં, અને જાહે તો પાછો નયો ફાઇનલી વાત. હું એને એમ કે છે લોહીના લાખાની કે છે એ લાખા 6 માસ કોઈની સંગે તમે ન બોલો તો તમને અનુભવનું સુખ થશે. હવે બોલ્યા વગર ચાલે જ નહીં. અહીંયા ના છે બોલવાની, આમે કરાય છે કે દાંતે નો કરે, કાંઈ નો કરે, આમે નો કરે તો ફાંકી માંગી બોલ્યા જ કહેવાય. હા કે આમ દેખાડીને આઈને ભરવું છે એ કાંઈ ક્યારે એક્શન કાંઈ ન હોતું. અંદર વિચાર ચાલુ છે ને જોવાના છે, એને બદલે વિચાર ભેગા ભળીને આપણે ક્રિયા કરી તો એ ખોટું પડે.
તો હેલાખા ગુરુએ પોતાના જેવું કીધું. તો 6 માસ કોઈની સંગે ન બોલો ત્યારે અનુભવનું સુખ થશે. હવે હૃદયનો વાયુ તો કાના શુદ્ધ જ છે. શુદ્ધને શુદ્ધ કરવાનું ન હોય. પ્યોર ઓક્સિજન હૃદયનો વાયુ. પણ આપણી ગુદા રહીને એનો વાયુ જે પાન છે ને એ અશુદ્ધમાં અશુદ્ધ, એ કોઈ શુદ્ધ ન હોય. હવે એને શુદ્ધ કરવા માટે 18 વનસ્પતિ છે. એમાં એક વનસ્પતિ એવી કરી છે પરમાત્માએ કે એ અપા માર્ગને શુદ્ધ કરે છે. એનું નામ છે રાતો અઘેડો. એનું નામ રાતો અઘેડો. એ રાતો અઘેડો છે એની ખીર કરી ગાયનું દૂધ હોવું જોઈએ અને એ દૂધમાં જ પકવવાને ચોખાને. એ રાતા અઘેડાના મીંજ હોય, ઝીણા ઝીણા ચોખા હોય, તેલ ચોપડીને પછી આમ કરવાના. એટલે એના જે ચોખા નીકળે એ નાખવાના ધોઈને. એટલે તમારે એ દૂધમાંથી જે ખીર થાય ને એ પીવાની એકલી. એ આખો અપામાં શુદ્ધ કરી નાખે. ને પ્રાણ ને અપાન ને બેન તમે જેમ કીધું ને કે એકો એકને અણી કાઢે એવું જાય એક વાત છે. એમ પેલા પ્રાણ છે અપાનના જડબા તોડી નાખે, અપાન થઈ પ્રાણને જડબા તોડી નાખે. યુદ્ધ તો હાલે જ છે અંદર. બધાને શરીરમાં હાલતું જોઈએ. આપણી અંદર હાલતું. તો પણ અપામાં શું થાય ને એટલે એ ગુદાનો વાયુ છે, પૃથ્વીનો વાયુ છે. એની નીચી તરફ ગતિ હોય. બટા ફરાળ ખૂબ ખાધું હોય 11 છે, 12 વગરનું અધરચણી વાયુ તે કેવું દખ થાય છે. એક વાત છે. તો આ અપાન જ્યારે શુદ્ધ થાય ત્યારે એની ઉર્ધ્વ ગતિ થાય. એ સોમ એક જ એવો છે કે એને ઉર્ધ્વ ગતિ આપે છે. હા, ને સોમ છે કોઈ ઘાટ નથી. સોમ સોમ જપો મેરી ઉમિયા, શિવજીએ નામ સુણાવ્યું. એ એક જ નામ એવું છે, સોમ બ્રહ્મ ઘાટ. લીપે સ્પર્શે નહીં કોઈ, એને કોઈ અડી ન કે સોમને કે કહી ન શકો કે સોમનો સ્પર્શ કેવો છે. આ રસની હનુમાનજીની મૂર્તિ છે તો અડી તો ખબર પડે કે આ કઠણ છે, આવી છે, તેવી છે, ઓછી છે. સોમ બ્રહ્મ ઘાટ, લીપે સ્પર્શે નહીં કોઈ. લીપી શકાય નહીં, કાંઈ લીપી ન શકાય. ઘટઘટ પ્રગટ રમીજવાન ચીને વિરલા કોઈ. ખાલી સોમ બસ. सोम शब्द से चलना जोगी और वार्ता सब झूठी. बड़ी बात खोटी. सोम शब्द से चलना जोगी और वार्ता सब झूठी. हरिओम सर ने नंदिनी शर्मा भी पति पत्नी दंपति છે. એ ગાય કે सोम शब्द बन कर प्राणों में रमा करना, प्रभु हमसे कृपा करना, प्रभु हमसे दया करना. જો તો હવે સોમ શ્વાસમાં જોઈન્ટ થાય. સોમ પર દે પવનમાં, બાંધી દે મેળ અને આ સુમેળ. બ્રહ્મગાંઠ હૃદયમાં ધરે ઈસ્વીટ માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ. જન્મો જન્મ ભટકે નહીં, કટે કોટી અપરાધ. કર શ્વાસા કી સમણી કર રજબા કા જાપ. પ્રેમ તત્વ કો ધ્યાન ધર લે તો સોમ આપો આપ, બીજો કોઈ છે નહીં. એટલે સોમ શબ્દ ચોરિયાને નાકે મેરામાં ને મને આવે. ગુરુજીનો શબ્દ ખોટા નો થાવે એ વિશ્વાસે વળગાડે. જેમ છે શ્વાસના રૂપમાં શિવ છે, ઉચ્છ્વાસના રૂપમાં શક્તિ છે અને એ કાયદેસર ગતિ છે એમાં. અને એનો અવાજ સંભળાઈ જાય ને કામ થઈ જાય. શ્વાસનો અવાજ સાંભળવાનો છે. શ્વાસ હાલે તો છે એનો અવાજ સાંભળવાનો છે. सोम शब्द बनकर प्राणों में रमा करना. गुरुदेव कृपा हो जावे सोहम स्वर में लहरावे. निज रूप जाय प्रगति जय जय गुरुदेव हरि. आरती करूँ तेरी जय जय गुरुदेव हरि. तो શ્વાસે શ્વાસે શ્વાસનો અવાજ છે એ નામ સોહમ છે. એટલે મહાપુરુષોએ કેટલી સ્થિરતા હોય તે હેમ્બ્ર હોય. કારણ ગતિ છે એમાં અવાજ પડ્યો જ છે. मस्जिद जाकर मुलाबान पुकारे
क्या साहेब तेरा बेटा है कीड़ी के पाँव में नेपुर बाजे वो भी साहेब सुनता है કીડીના પગ કેવડા હોય એમાં પેલે હોય તો એનો અવાજ એ સાંભળે તો આ શ્વાસ તો હાલે જ છે એટલે પ્રગટની ભક્તિ કરવા જેવી છે બેટા મારી મુસલમાન કરવાની વાત નથી ગુરુભાઈ તમે જઈ આવો ના ના દાદીની અરે જમવાનું છે ક્યાં જાવ લાભ લીધા જ હોય મને. તોય જમવાનું દહીં ને થેપલા છે અને સેવનું શાક કરે છે 20-25 જણા થેપલા કરે છે. ખરાબ વસ્તુ ને હવે મને તો સારું ખરાબ કઈ આપણે એ કોઈ પ્રશ્ન જ નથી નથી. આ માની લો કે કદાચ આપણે આ જે પરિસ્થિતિ હોય એ આ મેં કેમ કીધું કે ભાઈ હવે અત્યારે જે કોઈને આપણે મોકલીએ ને એ પરફેક્ટ એનો લગભગ બહુ વાંધો જ ન હોય ને ત્યાં જાય એ ફાઇનલ વાત ને ઓલું હું થાય ઉપર જે સલાહ સૂચન દીધી હોય ને આમાં શું હોય કે આપણે જો અમુક થોડુંક ખાવાનું ને એવું આપણે ઓલું નથી કહેતા ક્યારેક કે મજા મસ્તી કે આપણે મારી- એને સ્વાદ શોખીન મારી